દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલુ રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ છે પરમાણુ બંધારણ એટલે કે સ્ટ્રક્ચર ઓફ એટમ. એકચ્યુઅલી આ ચેપ્ટરની અંદર ઘણી ખરી હિસ્ટોરિકલ વાત છે. જૂની માન્યતાઓ પરમાણુ અંગેની કેવી હતી, હાલમાં પરમાણુનું બંધારણ કેવું છે, પરમાણુમાં અપરમાણુય કણો કયા છે, એ અપરમાણુય કણોના દળ વિશેની વાત, ઇલેક્ટ્રોનની વાત, પ્રોટોનની વાત, ન્યુટ્રોનની વાત, ઇલેક્ટ્રોનની ગોઠવણી, આ બધા ટોપિક્સને આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. સૌપ્રથમ આપણે શરૂઆતના ઇતિહાસથી વાત કરશું. પરમાણુ અંગેની કેવી ચર્ચાઓ હતી, ભૂતકાળમાં કયા વૈજ્ઞાનિકે કઈ વાતો કરેલી હતી. હકીકત એવી છે દીકરાઓ કે આ ક્વોન્ટમ મિકેનિક્સ જે ફિઝિકલ કેમેસ્ટ્રીનો પાર્ટ છે એ આખો હાઇપોથેટિકલ છે. મતલબ જે આપણે ભણવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરની અંદર વાસ્તવમાં કોઈ પણ પરમાણુમાં રહેલા આવા અપરમાણુય કણોની ગોઠવણી કોઈએ જોઈ નથી. માત્ર તાર્કિક અનુમાનો છે અને પ્રાયોગિક પરિણામોને આધારે મળેલા જે અવલોકનો છે એના તારણોને આધારે આપણે પરમાણુ બંધારણ અંગેની માન્યતાઓ સ્વીકારેલી છે. પરમાણુ બંધારણ કેવું હોવું જોઈએ એટલે કે કોઈ પ્રોટોન, ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોન જોયો નથી, પરંતુ એમના પ્રાયોગિક પરિણામો કે એમના અનુમાનો લગાડી અને જે પ્રયોગો કરેલા હોય અને પ્રયોગોને આધારે જે પરિણામો મળેલા છે એ પરિણામોને આધારે એવું સ્વીકારેલું છે કે ભાઈ વાસ્તવમાં અપરમાણુય કણો હોઈ શકે. એટલે સૌપ્રથમ આપણે હાલમાં જે પરમાણુ અંગેનો અભ્યાસ કરવાનો છે કે હાલમાં કેવો છે પરમાણુ, એ ચર્ચા કરતા પહેલા થોડીક હિસ્ટોરિકલ વાત જાણવી પડે. ડે બાય ડે ભૂતકાળથી લઈ અને અત્યાર સુધીની વાત કરીએ તો ઘણા ખરા વૈજ્ઞાનિકોએ પરમાણુ અંગેની પોતપોતાની માન્યતાઓ રજૂ કરી અને ભવિષ્યમાં પણ હજી આપશે. કેમ કે પરમાણુ કોઈ જોયું નથી એટલે પોતપોતાની રીતે પોતાના વિચારો પ્રગટ કરતા રહે છે. સૌથી પહેલા વાત કરીએ દીકરાઓ તો જ્હોન ડાલ્ટન નામના વ્યક્તિએ ખરેખર જ્હોન ડાલ્ટન નામના વ્યક્તિએ પરમાણુ અંગેનો સિદ્ધાંત આપેલો જેને ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત કહેવાય. ડાલ્ટને એવું કીધું કે ભાઈ કોઈ પણ તત્વ છે એ નાનામાં નાના સૂક્ષ્મ કણનો બનેલો હોય તેને કહેવાય પરમાણુ. ખરેખર ડાલ્ટન પહેલા ભારતીય ઋષિ મુનિ જે ઋષિ કણદ મુનિ હતા એમને એવું કીધું હતું કે સમગ્ર સૃષ્ટિનું સર્જન એક નાનામાં નાના સૂક્ષ્મ કણથી થયેલું છે, પરંતુ તેમના કોઈ પુરાવાઓ ન હોય આપણી પાસે, એટલે એ કોઈ ફેમસ ન થયા હોય કે કોઈ પુરાવાઓ લેખિતમાં ન હોય. પરંતુ ડાલ્ટને એ જ વાતને, ભારતીય સંસ્કૃતિ કોઈ પાછળ નથી ભૂતકાળમાં, ભારતીય સંસ્કૃતિમાંથી જ દુનિયા શીખેલી છે, પણ એ જ્હોન ડાલ્ટન નામના વ્યક્તિએ એવું કીધું કે ભાઈ પરમાણુ એક તત્વ છે, કોઈ સૂક્ષ્મ કણનો બનેલો છે, એને કહેવાય પરમાણુ અને પરમાણુના ભાગલા ન પડે. આવી વાત છે. હવે ડાલ્ટનની આ વાત થયા પછી ધીમે ધીમે વૈજ્ઞાનિકો એ ડાલ્ટનની થિયરીને એક્સેપ્ટ કરી અને પરમાણુ અંગેની શોધખોળ ચાલુ રાખતા. ડાલ્ટનની આ થિયરી, પરમાણુ અંગેની આ થિયરી હતી કે ભાઈ કોઈ પણ તત્વ સૂક્ષ્મ કણોનો બનેલો એને પરમાણુ કહેવાય. એક જ તત્વમાં રહેલા બધા જ પરમાણુઓ એક સરખા હોય, એક સરખા વજન વાળા હોય, એક સરખા રાસાયણિક ગુણધર્મ વાળા હોય. બીજો કોઈ તત્વ લ્યો તો એ તત્વમાં રહેલા બધા જ પરમાણુ પહેલા તત્વ કરતા જુદા હોય, પણ બીજા તત્વમાં રહેલા બધા પરમાણુ સરખા હોય, તેમના વજનય સરખા હોય. આવું ડાલ્ટને કીધું. પછી ડાલ્ટને એવું કીધું કે ભાઈ જે બે પરમાણુઓ ભેગા થઈ એટલે કે તત્વો ભેગા થઈને સંયોજનો બને ત્યારે સંયોજન બનવામાં પ્રક્રિયામાં ભાગ લેતા તત્વો એ અપૂર્ણાંકમાં ન હોય, મતલબ એનો રેશિયો છે પૂર્ણાંક, કેમ કે કોઈ પણ તત્વના ભાગલા ન પડે, પરમાણુના ભાગલા ન પડે. આવું જ્હોન ડાલ્ટન કહેતો હતો કે ભાઈ પરમાણુ અવિભાજ્ય હોય. ડાલ્ટનની કરેલી એ વાત 50 વર્ષ સુધી ચાલી. એક આખો જેને કહેવાય ને એક ઈ સદીમાં એ વસ્તુ એક્સેપ્ટેબલ હતી, સ્વીકારેલી હતી, કેમ કે ત્યારે પરમાણુ અંગેની કોઈને વાત જ નહોતી ખબર. ડાલ્ટનને કરેલી ઘણી વાતો ખોટી છે અને અમુક વાતો સાચી પણ છે, પણ એ વસ્તુ જેમ જેમ આગળ વધતી ગઈ ત્યારે અમુક હિસ્ટોરિકલ વાતો છે. કેમ કે જે તમને કહું ને કે પરમાણુ અંગેની જે અભિધારણાઓ છે એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓને આધારે બદલતી ગઈ. એક હિસ્ટ્રી એવી છે કે ભાઈ એવું દંતકથા કહો તો દંતકથા અને સત્ય કહો તો સત્ય, પણ
બેન્જામિન ફ્રેન્કલિન ની વાત છે, સાયન્ટિસ્ટ હતો બેન્જામિન ફ્રેન્કલિન. હું તમને જે આ ચેપ્ટરમાં આખી હિસ્ટ્રી બેઝ આખું ચેપ્ટર તમને સમજાવીશ, એટલે હિસ્ટ્રી પણ લેતો જઈશ અને ચેપ્ટર પણ સમજાવતો જઈશ વન બાય વન. રેડી? આપણે શરૂઆત કરી છે પરમાણુ બંધારણ અંગેની, તો આપણે જાણતા હોવા જોઈએ કે ખરેખર પરમાણુ કેવો હતો અને ક્યાંથી શરૂઆત થઈ. બેન્જામિન ફ્રેન્કલિન સાથે ભૂતકાળમાં બનેલી એક ઘટનાની વાત તમને શેર કરું. એ સમયમાં એક વખત જબરજસ્ત વરસાદને કારણે, અતિવૃષ્ટિને કારણે પૂર આવેલું હતું, અને પૂરને કારણે ઘણા પશુ પક્ષીઓ, અબોલ જીવો પણ મૃત્યુ પામી ગયા તણાઈને. એટલે એ સમયે ખ્રિસ્તી ધર્મના જે ક્રિશ્ચન હતા, એ ખ્રિસ્તી ધર્મના જે પોપ જેને કહેવાય, પાદરીઓ, જે ધર્મના વડા હોય, એ લોકોનું કેવું એવું હતું કે ભાઈ તમે જે સૃષ્ટિમાં રહેતા જે વ્યક્તિઓ છે, માણસો છો, એમણે ઘણા પાપો કર્યા છે, એટલે ગોડ છે એ તમારાથી નારાજ થઈ ગયા છે, એટલે એને તે પોતાનો ક્રોધ છે આ રીતે દર્શાવ્યો છે એમ. બરાબર? એટલે તે સમયે કાયદેસર જુઓ ને તો બે વર્ગ પડી જતા, એક ભણેલા અને એક અંધશ્રદ્ધાળુ, જે ઓછું ભણેલા અથવા તો માનતા ન હોય એજ્યુકેશન સાયન્સને માનતા ન હોય એવા. પણ એ સમયની વાત કરું છું, જેમને કહું ને કે ભાઈ 80s સમયની વાત કરું છું, 1880s સમયની, મતલબ 1880 કે 1840-50 સમયની વાત કરું છું. સાલ ગોદડા યાદ મને રહેતા નથી ને આપણે રાખવા નથી યાદ. બરાબર? ચાલો, પણ એ સમયની વાત કરું છું. તો એ સમયે કેવું થયું કે ખ્રિસ્તી ધર્મની જે પાદરીઓની જે વાત હતી, એટલે બેન્જામિન ફ્રેન્કલિને તેનો વિરોધ કર્યો કે ભાઈ એવું ન હોય, આ કુદરતી હોનારત છે. ભગવાને જે અતિવૃષ્ટિ કરી છે એ એક ફિઝિકલ પ્રોસેસ છે, ભૌતિક ક્રિયા છે. કોઈ કુદરતે આવું પોતાનો પ્રકોપ નથી ઠાલવો. ભગવાન આવું નથી કરતો. ભગવાન આવા વાવાઝોડું કે ભગવાન આવી પ્રચંડ વીજળીઓ પાડીને પૂર ઉત્પન્ન કરે અને આવા અબોલ જીવોનો નાશ ન કરે. ભગવાન જો માણસોથી નારાજ હોય તો માણસોનો જીવ લેને આવા અબોલ જીવોનો જીવ થોડી લેશે એમ. એટલે એમને એવું કીધું કે ભગવાન જેવી વસ્તુ ન હોય, ભગવાન આવું નથી કરતા. એટલે ત્યારે ખ્રિસ્તી ધર્મના વડાને એવું કહેવાનું એવું થાય કે જો એવું હોય ખરેખર તો તું સાબિત કરી દે કે આ ફિઝિકલ પ્રોસેસ છે, ભૌતિક ક્રિયા છે, કોઈ કુદરત નથી કરતું એમ. બરાબર? તો એ સમયે બેન્જામિન ફ્રેન્કલિને ખરેખર ત્યારે બે પાર્ટ પાડી. બેન્જામિન ફ્રેન્કલિન સાથે બહુ રેર ઓછા માણસો એમના સપોર્ટમાં હતા, કેમ કે એ સમયે એજ્યુકેશન લેવલ એટલું નહોતું. બેન્જામિન ફ્રેન્કલિને શું કર્યું છે, એ એક કથા જાણીતી છે કે એમને એક જે ઇલેક્ટ્રોકન્ડક્ટિવ વિદ્યુત વાહક તારનો ઉપયોગ કરી અને એ જ ચર્ચના છત ઉપરથી એક પતંગ ચગાવ્યો રાત્રિના સમયમાં. અને પતંગને ખૂબ દૂર જવા દેતા જ્યારે વીજળી થાય ત્યારે ઇલેક્ટ્રિક કરંટ છે એ સીધી જમીન ઉપર આવે એ વાહક તાર થ્રુ, અને ત્યાં નીચે એક બેલ કનેક્ટ કરેલો હતો ને બેલમાં એ વાહક તાર જોઈન્ટ કરેલો હતો, એટલે ઇલેક્ટ્રિક કરંટ આવવાને કારણે બેલ છે એ રિંગ થાય, એટલે કે અવાજ આવે. હવે આ વાત છે તો ત્યારે આપણે એવા 50 પ્રશ્નો ઉત્પન્ન થાય. તો એ પતંગ ચગાવતો હોય, વીજળી આવે તો ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય થાય, તો એ બેન્જામિન ફ્રેન્કલિનને શોર્ટ લાવવો જોઈએ, મરી જવો જોઈએ. પણ આ બધી વાતો આપણે સ્વીકારી, વાતો ચર્ચા કરીએ, પણ એ વાત સાચી છે. બરાબર? કે ભાઈ એને એવું કદાચ કરેલું છે. પણ એમની એ વાત થી કે ભાઈ આ જો વીજળીને કારણે જે ઇલેક્ટ્રિક કરંટ નીચે આવે છે, જો ભગવાન આવું કરતું હોય તો આપણે આ વસ્તુ ન કરી શકીએ. એક ભૌતિક ક્રિયા છે, વાદળોના અથડામણથી થતી ક્રિયા છે. પરંતુ બેન્જામિન ફ્રેન્કલિનની આ વાત સાથે કોઈ સહમત ન થતું. અને એ સમયમાં બેન્જામિન ફ્રેન્કલિનનો જ જેને કહેવાય ને કે સહકર્મી, એમથી ઉંમરમાં નાનો એવો જે થોમ્સને એમની વાતને સ્વીકારી અને એમના માટેને પ્રાયોગિક પરિણામો એટલે કે પ્રયોગો શરૂ કર્યા. કે બેન્જામિન ફ્રેન્કલિને જે કીધું કે ભાઈ આ આકાશમાં થતી જે ઘટનાઓ છે કે વીજળી થવી એક ભૌતિક પ્રક્રિયા છે, તો ચાલો આપણે એવું એટમોસ્ફિયર લેબોરેટરીમાં ડેવલપ કરીને જોઈએ. હવે ખરેખર જે થોમ્સનને આપણે સમગ્ર શ્રેય ઢાળીએ છીએ, પણ એ સમયમાં તો માઇકલ ફેરાડે એની પહેલાનો કૂચે મરતો હતો. માઇકલ ફેરાડે, આ બધા એક જ સમયના વૈજ્ઞાનિકો. માઇકલ ફેરાડે જે થોમ્સન પહેલાથી ઇલેક્ટ્રિસિટી ઉપર રિસર્ચ કરતો. માઇકલ ફેરાડે શું જોયું કે ભાઈ બે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય, લાઈક કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, અને કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે વિદ્યુત ધ્રુવો ડુબાડો. માની લો કે મારી પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એની અંદર જો વિદ્યુત ધ્રુવો ડુબાડું, અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાને કારણે એમાં જે વિદ્યુત વિભાજનને કારણે કોઈ એક વિદ્યુત ધ્રુવના વજનમાં વધારો થતો હતો, કોઈ એકમાં ઘટાડો થતો હતો. તો એનું કારણ શું હતું? ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટના જોવા મળતી હતી. એનું કારણ શું હતું? ત્યારે ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરી શકતા હતા, પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અંગેની કોઈની વાત જ નહોતી ખબર. એટલે માઇકલ ફેરાડે કીધું કે કાંઈક એવો ખેલ છે, કાંઈક એવી વસ્તુ છે
કે જે પરમાણુમાંથી છૂટું પડતું હોય છે. કારણ કે જો બે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોઈ એક વિદ્યુત ધ્રુવના વજનમાં વધારો થવાનું મુખ્ય કારણ શું છે? એમના ઉપર નવા કણો જમા થવાનું કારણ શું છે? એટલે એ અપૂરતી માહિતીને કારણે પોતપોતાની રીતે રિસર્ચ કરતા અને એમની એ જ કથની, એમની એ જ વાતને લઈને જે થોમ્સને પોતાની રીતે ચાલુ કર્યું અને એ હતું શૂન્યાવકાશ નળીનો પ્રયોગ. બરાબર. હવે એને શું કર્યું? એને એક ઇવેક્યુટેટેડ એટલે કે જે થોમ્સનની વાત ઉપર આવી. બરાબર. જે થોમ્સન નો પ્રયોગ જે થોમ્સન ઉપર આવી. વન બાય વન આપણે હિસ્ટોરિક વાત ચાલુ કરતા રહીએ, આગળ વધારતા રહીએ. જે થોમ્સને કીધું કે જો બેન્જામિન ફ્રેન્કલિન સાચો હશે તો આપણે જે વીજળીના કડાકા ને ભડાકા છે એ લેબોરેટરીમાં ડેવલપ કરી શકશું. બરાબર. અને ખ્રિસ્તી ધર્મના વડાઓને આપણે ખોટા સાબિત કરી શકશું કે ભાઈ આ કુદરત નથી કરતી એમ. પણ જે થોમ્સન જે પ્રયોગ કરે છે એમની માટેનો રસ્તો, એમની માટેની હિન્ટ માઇકલ ફેરાડે આપેલી હતી કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ માટેને જે થોમ્સનનો આપણે પ્રયોગ જોઈએ છીએ, પણ એમની હિન્ટ ક્યાંથી મળી હતી? માઇકલ ફેરાડે. મગજમાં રાખજો. એટલે ખરેખર આનું મૂર્તિઓ માઇકલ ફેરાડે છે. બહુ જબરજસ્ત સાયન્ટિસ્ટ હતો. ફેરાડેના વિદ્યુત વિભાજ્યના નિયમો એને આપ્યા છે. હવે આ ઇલેક્ટ્રોનની શોધ અંગેની વાત કરીએ આપણે. ઇલેક્ટ્રોનની શોધ અંગે જે થોમ્સનનો પ્રયોગ. જો ડાલ્ટનને શું કીધું હતું? પરમાણુ અવિભાજ્ય છે, પરમાણુના ભાગલા ન પડે. પણ માઇકલ ફેરાડે જે પ્રયોગ કર્યા કે એમાંથી વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી ઘટક કણો છૂટા પડે છે અને ધાતુ ઉપર જમા થાય છે, તો શું કરવાને થાય છે? એમની વિદ્યુત ધ્રુવ ઉપર જમા થવાનું કોઈ કારણ એને ખબર જ નહોતી કે એવું શું કરવાને થયું. વિદ્યુત વિભાજનની ઘટનામાં વિદ્યુત ધ્રુવ ઉપર કોઈ મેટલ પાર્ટિકલ્સ કેમ ચોંટી ગયા? તો એમની સાબિતી આપવા માટે અને આ જે થોમ્સને જે પ્રયોગ કર્યો કે ભાઈ શું કરવાને આવી કુદરતી ઘટનાઓને પણ આ ફિઝિકલ જે પ્રોપર્ટી છે, ફિઝિકલ રિએક્શન છે, લેબોરેટરીમાં કેવી રીતે બનાવી, એના માટેની એને રિસર્ચ માટે એક શૂન્યાવકાશ નળી લીધી. સાંભળજો. હવે હું તમને શૂન્યાવકાશ નળી, હવે શૂન્યાવકાશ નળી લીધી અને અહીંયા એને જોઈન્ટ કરેલું હતું વેક્યુમ પંપ. આ શૂન્યાવકાશ નળી અહીંયા જોઈન્ટ છે વેક્યુમ પંપ. વેક્યુમ પંપ. અને એ વેક્યુમ પંપથી શું કરે? અહીંયાથી અંદર જો કે હવા ભરેલી હોય તો હવાને ખેંચી લેશે. હવાને શું કરશે? અંદરથી ખેંચી લેશે. સાંભળજો, બહુ જમાવટ વાળો કોન્સેપ્ટ છે. આમાંથી ઘણું સ્વીકારવા જેવું છે, ઘણું મેળવવા જેવું છે, જે કામ આવશે MCQ માં. બરાબર. વેક્યુમ પંપ જોઈન કર્યો છે જે અંદરથી હવા ખેંચી લેશે અને એપ્રોક્સ 10⁻³ બાર એટમોસ્ફિયરિક પ્રેશર ડેવલપ કરશે. એટલે 10⁻³ બાર એટલે એપ્રોક્સ જેને કહેવાય ને કે લગભગ શૂન્યાવકાશ. મતલબ એને વેક્યુમ ડેવલપ કરવા માટે વેક્યુમ પંપ જનરેટ કર્યો, વેક્યુમ પંપ જોઈન કરી દીધો. હવે આવી ઘટના એને કઈ રીતે વિચારી? ભાઈ આમાં આ વેક્યુમ રાખવાની જરૂર શું પડી? તો કે જે થોમ્સને કીધું કે ભાઈ જ્યારે બેન્જામિન ફ્રેન્કલિને પતંગ જેમ ઉપર ચડાવ્યો, ખૂબ આકાશમાં ઊંચે જવા દીધો, ત્યારે વીજળીને કારણે ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય થઈને નીચે આવ્યો. તો એ પતંગ જ્યાં ગયો એટલી ઊંચાઈ એટમોસ્ફિયર કેવું હોય? તો કે હવા જેમ ઉપર જઈએ એમ પાતળી થતી જાય, ત્યાં ડેન્સિટી ઘટતી જાય, હવાનું દબાણ ઘટતું જાય. એટલે શું કર્યું? એને હવાનું દબાણ ઘટાડી નાખ્યું, કેમ કે આકાશ જેવું એટમોસ્ફિયર અહીંયા ડેવલપ કરવું હતું એને. બરાબર ને? એટલે અહીંયા શું કર્યું? હવાનું દબાણ ઘટાડ્યું. એટલે શું કર્યું? એને ખૂબ જ નીચું દબાણ લઈ લીધું. બીજું, ત્યાં વાદળોના અથડાવાને કારણે કોઈ પ્રોસેસ થઈ હશે, પણ અહીંયા એને શું કર્યું કે ભાઈ એક મેટલ પાર્ટિકલ રાખીએ, કેમ કે માઇકલ ફેરાડેમાં જેને વિદ્યુત ધ્રુવ જમા કર્યો ડુબાડેલો તો એ મેટલ વિદ્યુત ધ્રુવ હતો, એટલે એને કારણે એક મેટલ વિદ્યુત ધ્રુવ ડુબાડ્યો અને એક અહીંયા મેટલ ધાતુનો વિદ્યુત ધ્રુવ અને અહીંયા એને બેટરી કનેક્ટ કરેલી છે અને અહીંયા આપેલું છે ઋણ છેડો. ઋણ છેડો એટલે કેથોડ. વિદ્યુત વિભાજ્ય, ફેરાડેના વિદ્યુત વિભાજ્યના નિયમ અનુસાર એને ઋણ વિદ્યુત, કેમ કે મેં પહેલા કીધું કે જે થોમ્સનને આ રસ્તો ક્યાંથી મળ્યો? માઇકલ ફેરાડેના એક્સપેરિમેન્ટ ઉપરથી. તેને શું કર્યું? માઇકલ ફેરાડેના એક્સપેરિમેન્ટ અહીંયા એક વિદ્યુત ધ્રુવ ડુબાડ્યો, રાખી દીધો હવામાં, એટલે કે અહીંયા જોઈન્ટ કર્યો, એને કેથોડ તરીકે દર્શાવ્યો. બીજી બાજુ અહીંયા વિદ્યુત ધ્રુવ રાખી દીધો, આને કહી દીધું એનોડ. આ છે કેથોડ, આ છે એનોડ. અહીંયા ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કર્યું. આ બેટરી.
હવે સાંભળો, આ તો એક્સપેરિમેન્ટ હતો એટલે આમાં તો કેટલાય અખતરા કરવાના હોય એને જે થોમ્સનને. તમે જોજો જેમ જેમ શોધ થતી જશે ને એમ વૈજ્ઞાનિકો પરમાણુની અંદર ઘૂસતા જ જશે. કેમ કે જેમ એક શોધ થાય એટલે બીજા 25 વ્યક્તિઓને એનો રસ્તો મળે કે આને કર્યું તો આપણે કંઈક આવું કરીને હજી કંઈક એમાં ચેન્જીસ લઈ આવી, કદાચ નવું કંઈક જોવા મળે. એટલે જે થોમ્સને તો આ વાતની શરૂઆત કરી હતી. એને જે કેથોડ ઉપર એક મેટલ પ્લેટ રાખી દીધી, એનોડ ઉપર એક મેટલ પ્લેટ રાખી દીધી, વિદ્યુત ધ્રુવ પસાર કર્યો, વિદ્યુત ધ્રુવ પસાર કરી અને બેટરી રાખી. શરૂઆતમાં એને બેટરીના વોલ્ટેજ બહુ નાના રાખ્યા હોય. બેટરીના વોલ્ટેજ કેવા રાખ્યા હોય? ખૂબ જ નાના. બેટરીના વોલ્ટેજ નાના રાખ્યા હોય. હવે શું થાય કે ઓછા વોલ્ટ વાળી બેટરી રાખો ને ત્યારે એમાં કોઈને ચેન્જ નહોતો મળતો, અહીંયા કોઈને કંઈ અસર જોવા નહોતી મળતી. એટલે શું થાય કે ભાઈ આપણે જો હોય એની જગ્યાએ તો બેટરીના વોલ્ટેજ 2-4 બેટરીઓ બદલાવીને વોલ્ટેજ થોડા વધારીને અખતરો કરીએ, પણ જો કોઈ એક્સપેરિમેન્ટની કોઈ વેલ્યુ નો, એક્સપેરિમેન્ટનું કોઈ કન્ક્લુઝન ન નીકળે તો આપણે હિંમત હારીને છોડી દઈએ. પણ જે થોમ્સને શું કર્યું કે જે થોમ્સને હજી વધુ ને વધુ બેટરીમાં હેવી ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવાની શરૂઆત કરી અને એકવાર 10,000 વોલ્ટ વિદ્યુત જથ્થો પસાર કર્યો. 10,000 વોલ્ટ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવો એટલે ઓન એન એવરેજ કહ્યું ભાઈ 10,000 વોલ્ટ એટલે 1 કિલો વોલ્ટની આસપાસ થાય. સોરી 10 કિલો વોલ્ટની આસપાસ થાય. 10 કિલો વોલ્ટ એટલે 11 કેવીનો જે લાઈન નીકળે મોટી, બરાબર, હાઈવે ઉપર જે મોટા થાંભલા હોય અને તમે નીચે જાઓ ને તો કાંડા જેટલા જાડા એના વાયર હોય અને એમાં તમે નીચે ઉભો ને તો એ ઇલેક્ટ્રિક કરંટ જ્યારે સપ્લાય થતો હોય ત્યારે તડતડાટી નીચે સંભળાતી હોય જમીન ઉપર. આકાશમાં ઉપર હવામાંથી જ્યારે ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય થાય ત્યારે 11 કેવીની લાઈન કહેવાય. 11 કિલો વોલ્ટ. આ 10 કિલો વોલ્ટ ઇલેક્ટ્રિક કરંટ પાસ કરો એટલે 10,000 વોલ્ટ. આ નાની સુની વાત નથી. જ્યારે આપણે ભૂલભાલ ખાય ને તો માણસ વયો જાય, બરાબર. એટલો હેવી ઇલેક્ટ્રિક કરંટ પસાર કર્યો અને ત્યારે એને એવું એક્સપેરિમેન્ટ જોવા મળ્યું કે એવું એનું પ્રાયોગિક પરિણામ મળ્યું કે ભાઈ ટ્યુબની અંદર ઝબકારા થવા માંડ્યા. ટ્યુબની અંદર ઝબકારા થાય. તમે વિચારો, મતલબ જેમ આકાશમાં વીજળી કડક કડાકા ને ભડાકા થાય ને એમ ઝબકારા માંડ્યા. એવી રીતે આની અંદર ઝબકારા દેખવા માટે મતલબ ઓ બાપરા, આ જે કુદરતમાં જે આકાશમાં જે ઘટનાઓ થતી હતી એ લેબોરેટરીમાં માંડી થવા. મતલબ એને કીધું કે ભાઈ જો, પાદરીઓને કીધું કે જો તમે બેન્જામિન ફ્રેન્કલિન એવું કહેતા હતા કે ભાઈ જો આ કુદરત છે, એ કુદરત છે, આવા ઝબકારા કરે, વીજળી કરે, કુદરતી હોનારતો કરે છે તમારા કારણે, તમારા પાપોને કારણે. જો કુદરત આવું કરી શકતો તો મેં મારી લેબોરેટરીમાં આવું ઝબકારા ચાલુ કરી દીધા છે તો હું ભગવાન થયો. પણ એમને એક ખ્રિસ્તી ધર્મના પાદરીઓને ખોટા સાબિત કર્યા કે ભાઈ ફિઝિકલ પ્રોસેસ જ છે, કોઈ કુદરત આવું તમારા એમના બાળકોને હેરાન ન કરે. પણ વાત કેવી છે, જ્યારે કોઈ એક શોધ થાય ને ત્યારે એમના ઉપર 50 જાતના પ્રશ્નો પૂછાય. આવું કેમ થયું, શું કરવાનું થયું, આમાં શું ઉત્પન્ન થયું, આવું થવાનું કારણ શું હતું, આમાંથી શું નીકળે છે, ક્યાં જાય છે, ક્યાંથી નીકળે છે, આવા 50 પ્રશ્નો થાય. હવે એ પ્રશ્નોના નિરાકરણ માટે હજી એક્સપેરિમેન્ટને આગળ વધાર્યું. એટલે એને શું કર્યું, અહીંયા પ્રસ્ફુરણ પડદો રાખી દીધો. શું રાખી દીધું? પ્રસ્ફુરણ પડદો. એટલે હું અહીંયા એક કામ કરું, અહીંયા રાખી દઉં પ્રસ્ફુરણ પડદો. અને પ્રસ્ફુરણ પડદો રાખી દઈએ, માની લો કે ઝિંક સલ્ફાઇડ નો, ZnS નો, ઝિંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરણ પડદો રાખીએ આપણે. હવે પ્રસ્ફુરણ પડદોનું કામ શું છે? પ્રસ્ફુરણ પડદાનું પ્રસ્ફુરણ પડદો એટલે કે ઝિંક પડદો એટલે તમે એવું ન વિચારતા કે બારીમાં રાખ્યો એવો પડદો હટાવીએ, એવું નહીં. એ પ્લેટ જ હોય એક પ્રકારની. પણ એ પ્રસ્ફુરણ પડદો એવો હોય કે તમે એના ઉપર એનર્જેટિક પાર્ટિકલ્સને બોમ્બાર્ડમેન્ટ કરો, એનું કોલિઝન કરો, અથડાવો, ત્યારે એની સપાટી ઉપર રહેલા, જો કોઈ અત્યારની કરંટ સિચ્યુએશનની વાત કરું ને કે ત્યારે હું પાછું 1980 ની અત્યારે 1800 ની વાતો કરું છું ને ત્યાં હું ઇલેક્ટ્રોન બોલું તો તમને એમ થાય હવે 1800 માં જીવો છો સાહેબ, તમે 1800 ની વાતો કરો છો, ઇલેક્ટ્રોન મંડાણા. એટલે હું અત્યારની સિચ્યુએશનની વાત કરું પહેલા કે જ્યારે પ્રસ્ફુરણ પડદો મતલબ કે કોઈ એવી સ્ક્રીન કે કોઈ એવી પ્લેટ કે જેના ઉપર ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે અથવા તો એનર્જેટિક પાર્ટિકલ્સને અથડાવવામાં આવે ત્યારે તેની અંદરથી ઝબકારા ઉત્પન્ન થાય. ઝબકારા ઉત્પન્ન થવાનું કારણ શું હોય કે એમના જે ઇલેક્ટ્રોન હોય, સપાટી પરના ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થાય અને અમુક તરંગ લંબાઈના વિકિરણો વિખેરિત કરે. હવે તમને પ્રશ્ન થશે એ કેવી રીતે થાય, કેવી રીતે વિખેરિત કરે? એમના પણ નિરાકરણ આપીશ. એ આગળ જઈશ ત્યારે બધું કહીશ. આગળના ચેપ્ટર, આગળના ટોપિક્સમાં બધી આ વિષયની વાત કરીશ કે કેવી રીતે ઝબકારા ઉત્પન્ન થાય. ટૂંકમાં પ્રસ્ફુરણ પડદું ને ફ્લુરોસન્સ સ્ક્રીન કહેવાય કે જેમની સપાટી ઉપર જ્યારે એનર્જેટિક પાર્ટિકલ અથડાય ને ત્યારે એમની સપાટી ઉપરના ઇલેક્ટ્રોન હોય ને એક્સાઇટ થાય અને અમુક તરંગ જે ઉર્જા સાથે અથડાયેલા હોય ને એ ઉર્જાને વિકિરણ સ્વરૂપે વિખેરિત કરે અને વિખેરિત થતા
વિકિરણો હોય એ ઝબકારા સ્વરૂપે આપણને દેખાય. એટલે અહીંયા ઝિંક સલ્ફાઇડ ZnS ની પટ્ટી હોય ને એક પ્રસ્ફુરણ પડદા તરીકે વર્તે. એટલે શું થયું, જ્યારે આખી એક ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ કર્યું, અહીંયા શૂન્યાવકાશ નળી વેક્યુમ ટ્યુબમાં વેક્યુમ ડેવલપ કર્યું, એટલે અહીંયા શું થયું, ઓલમોસ્ટ વેક્યુમ જનરેટ થઈ ગયું. ઓલમોસ્ટ અહીંયા વાયુ વિહીન નળી થઈ ગઈ. ઓલમોસ્ટ જેને કહું છું 100% વેક્યુમ ડેવલપ ન થાય તો શૂન્યાવકાશમાં થાય, એટલે 10⁻³ બાર જેટલું પ્રેશર છે. 10,000 વોલ્ટ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કર્યો. એક મેટલ પ્લેટને કેથોડ તરીકે કીધું, એક મેટલ પ્લેટને એનોડ તરીકે કીધું. હવે શું કરવું, ઝબકારા મળ્યા છે તો ક્યાં મળ્યા, શું કરવાને થયા, કેવી રીતે થયા, ક્યાંથી ઉત્પન્ન થયા, ક્યાં અથડાય છે, એમના પ્રશ્નોના નિરાકરણ માટે એમને અહીંયા પ્રસ્ફુરણ પડદો રાખી દીધો, ઝિંક ZnS ની પટ્ટી. ડાયરેક્ટ એને ન મૂકી હોય ને બીજા કેટલા અખતરા કર્યા હોય, પણ આપણે તો ફાઇનલ કન્ક્લુઝનની જ વાત કરીએ ને કે ભાઈ આ ઘટના થવાનું કારણ આ એક એક્સપેરિમેન્ટ હતું. એટલે હવે ડાયરેક્ટ એ પોઈન્ટ ઉપર અહીંયા ઝિંક સલ્ફાઇડ ZnS ની પટ્ટી નાખી. તો હવે એને પ્રેક્ટિકલી શું જોવા મળ્યું, જ્યારે આ એક્સપેરિમેન્ટની શરૂઆત કરી, અહીંયા બેટરી કનેક્ટ કરી, 10,000 વોલ્ટ એટલે 10 કિલોવોલ્ટ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કર્યો, ત્યારે અહીંયા ઝબકારા જોવા મળ્યા. ઝબકારા, અરે બાપરે, કાંઈ ઝબકારા થઈ ગયા. ઝબકારા મતલબ કે અહીંયા ઝબકારા થાય છે, મતલબ પ્રસ્ફુરણ પડદો ઉપર ઝબકારા થાય છે. આમ કેવા ઝબકારા? તમને એમ થશે મારે એવું ફીલ કરવું હોય તો કેવા ઝબકારા થાય? સિમ્પલ છે, તમારે કાંઈ નથી કરવાનું, રિમોટ લેવાનું, ટીવીનું રિમોટ. ટીવીનું રિમોટ હોય, જ્યારે તમે ટીવી સામે રાખી અને તમે એમાં રેડિયેશન પાસ કરો છો, બટન દબાવો છો, ત્યારે એ રેડિયેશન ટીવીમાં જાય છે. તમને રેડિયેશન દેખાતા નથી, પણ જ્યાં ટીવીમાં રિમોટમાં તમે રિમોટનો જ્યાંથી રેડિયેશન પાસ થવાના છે આગળનો જે ભાગ જોશો ને, નાનકડા કાચના એક લેમ્પ જેવું હશે ને, તમે એમાં લાઇટ પાસ કરશો ને તો આગળ જશે ને ત્યારે એમાં લાઇટ ડેવલપ થશે. એ એકચ્યુઅલી લેમ્પ નથી દીકરા, એ રેડિયેશન જ્યારે કાચ સાથે અથડાય છે ને ત્યારે એમાં એ પ્રસ્ફુરણ પડદાને કારણે એમાં લાઇટ ડેવલપ થાય છે, એમાં ઝબકારા થાય છે. જોજો તમે રિમોટમાં તમારી સામે રાખીને આમ દબાવજો તો તમને એમાં લાઇટ દેખાશે. એ એકચ્યુઅલી ફ્લુરોસન્સની ઘટના છે, આવી રીતે ઝબકારા થાય. ઝબકારા થયા એટલે એને એવું કીધું કે અહીંયા ઝબકારા થાય છે એનો મતલબ એમ કે ભાઈ પોઝિટિવ પોલ છે, ધન વીજભારિત પોલ છે, ધન વીજભારિત ધ્રુવ છે, એ ઋણ વીજભારિત ધ્રુવ તરફથી અમુક ઘટકોને આકર્ષે છે. અહીંયા તો ઘણી ખરી નવી વાતો પ્રગટ થઈ, ઘણા ક્વેશ્ચન્સ અહીંયા ડેવલપ થયા કે ભાઈ અહીંયા કેથોડમાંથી એનોડ તરફ અમુક વિકિરણો પાસ થયા, એટલે કેથોડમાંથી એનોડ તરફ તો એક કામ કરું છું, અહીંયા વિકિરણ પાસ કરું છું. આ રેઝ ડેવલપ થયા. ક્યાંથી ડેવલપ થાય છે, ક્યાંથી ઉત્પન્ન થયા? જુઓ ક્યાંથી ઉત્પન્ન થયા છે દીકરાઓ, આ ઉત્પન્ન થયા છે. ક્યાંથી ઉત્પન્ન થયા? કેથોડમાંથી. એટલે આ વિકિરણો કેથોડમાંથી ઉત્પન્ન થયા, એટલે આને કહેવામાં આવ્યા કેથોડ કિરણો. કેથોડ કિરણ. હવે કેથોડ કિરણો છે એને કેથોડ કણો તરીકે પણ ઓળખી શકાય. કઈ રીતે કેથોડ કણો તરીકે ઓળખાયા એની વાત કરીશ. પહેલા તો કેથોડ કિરણોની તો શોધ થઈ. હાલો શરૂઆતમાં એને કેથોડ કિરણો કીધા કેમ કે કેથોડમાંથી ઉત્પન્ન થયા. હવે કેને કીધું? જે થોમ્સને. હવે આપણે એ જોવાનું છે કે ભાઈ એનો વીજભાર કયો છે. તો ભાઈ કેથોડ કિરણો છે એ ઋણ વીજભારિત હોય. કેમ? કેમ કે ધન ધ્રુવ બાજુ આકર્ષાય છે. તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ બાજુ આકર્ષાતા હોવાને કારણે એ નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ હોવા જોઈએ. ઋણ વીજભારિત વિકિરણો છે જે કઈ બાજુ આકર્ષાય છે? એનોડ તરફ આકર્ષાય છે. પણ ઋણ વીજભારિત કેથોડ કિરણો છે એ ઋણ વીજભારિત કણોનું બનેલું છે એ વાત પણ સાબિત કરવી પડે ને. ઋણ વીજભાર છે, ખાલી આવી હવામાં ગોળીબાર કરવાથી કે ભાઈ ધન ધ્રુવ બાજુ વિકિરણ જાય છે એટલે એ ઋણ વીજભારિત કણો છે એવું ડાયરેક્ટ કન્ક્લુઝન નથી આપ્યું, અને એમને એની સાબિતી આપી છે. તો અહીંયા તો એને કેથોડ કિરણો આપ્યા. બીજી વસ્તુ, અહીંયા જે પાસ થતા જે રેડિયેશન્સ છે, એટલે સાંભળજો, આમાં જે વિકિરણો છે કેથોડ કિરણોનો વેગ તમે જોશો, સાંભળજો, કેથોડ હું છે ને દરેક એક્સપેરિમેન્ટ ઉપરથી કન્ક્લુઝન જે નીકળે છે ને એ પણ લખતો જાઉં છું. કેથોડ કિરણોનો વેગ એપ્રોક્સ 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલો, એટલે કે ખૂબ જ ઝડપી, ખૂબ જ પ્રચંડ વેગથી કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે.
હવે કેવું થયું, દર વખતે આવું એક્સપેરિમેન્ટ 5 માણસ આવે, લ્યો તો જરાક અમને જબકારા કરીને દેખાડો તો એ જબકારા કરવા મોંઘા પડે, કેમ કે 10,000 વોલ્ટ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવું પડે. હવે શું કર્યું, જ્યારે જે થોમ્સન ને આ વાત તો કરી, પછી તો નવા પ્રશ્નો ઉત્પન્ન થયા. તો કેથોડ કિરણો કેવો વીજભારિત હોય, શું કરવાને કેથોડ થી એનોડ બાજુ જાય છે. એમના માટે એમનો વીજભાર ઋણ વીજભારિત છે, એમના માટે ઘણા બીજી એક્સપેરિમેન્ટ્સ કરેલા છે. પેડલ વ્હીલ એક્સપેરિમેન્ટ છે, જેની કાઇનેટિક એનર્જીને કારણે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ, બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડને આધારે એનો વીજભાર નક્કી કર્યો, કન્ક્લુડ કર્યો. આ બધી આપણે અત્યારે ચર્ચા કરીએ, પણ એની પહેલા હું એક બિયોન્ડ ટેક્સ્ટ બુક એક વાત કરું. પછી જે થોમ્સને ટ્યુબ તો બનાવી, પછી આ ફાઇનાન્શિયલી પોસાય ને 10,000 વોલ્ટ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવો એટલે જીવના જોખમે કામ કરવું. તો એને જોયું કે ભાઈ આમાં વોલ્ટેજ ઘટાડવા માટે શું કરવું. તો હવે નવા એક્સપેરિમેન્ટ કરે. એને શું કર્યું, અહીંયા છે ને હજી વેક્યુમ વધારી દીધું, મતલબ હજી શૂન્યાવકાશ વધારે કર્યું. પછી આ જે પ્લેટ છે, એ પ્લેટ નો જે ડિસ્ટન્સ છે, બે પ્લેટ વચ્ચેનો ડિસ્ટન્સ, એટલે કે કેથોડ અને એનોડ વચ્ચેનો ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ ઘટાડ્યું, એકદમ બહુ માઇક્રો ડિસ્ટન્સમાં લઈ ગયા, અને ટ્યુબની સાઇઝ ઘટાડી, અને વેક્યુમ શૂન્યાવકાશ, પ્રચંડ શૂન્યાવકાશ ડેવલપ કર્યું. એટલે જેમ સાઇઝ ઘટાડતા ગયા, અહીંયા એને માનો કે એલ્યુમિનિયમની પ્લેટ, પ્રબળ ધાતુની એક પ્લેટ રાખી દીધી, સાઇઝ ઘટાડી દીધી, વેક્યુમ વધારી દીધું, તો અહીંયા જે પાવર છે, વોલ્ટેજ ખૂબ નાનો થઈ ગયો. એ વધીને 5, 7 કે 10 વોલ્ટમાં પણ આવા એક્સપેરિમેન્ટ માંડ્યા થવા. એટલે એને છે ને નાનકડી ટ્યુબ બની ગઈ, એને નાનકડી ટ્યુબ ડેવલપ કરી. એને કહેવાય CRT, કેથોડ રે ટ્યુબ. એટલે શું કહેવાય, કેથોડ રે ટ્યુબ, CRT. તમને એમ થાય આવું ક્યાં આવ્યું? પહેલા એક મોટા ટીવી આવતા, ખબર હોય તો આપણે, તમે જોયા હોય કદાચ, ગામડે કોઈ જૂના પડ્યા હોય અથવા ભૂતકાળમાં જોયા હોય, મોટા ટ્યુબ આવતા. હવે તો LCD ની LED આવી ગયા, પણ પહેલા એક મોટા ટ્યુબ આવતા, પાછળ મોટો ટીવી હોય, મોટો બોથો હોય, આખો મોટો બધો. હવે એમાં ઘણી વખત કેવું થાય કે તમે ટીવી જોતા હોય, ક્યારેક બંધ થઈ જાય, પછી ખોટવાઈ જાય, પછી મિકેનિક પાસે લઈ જાય તો એમ કે ભાઈ ઇલેક્ટ્રિશિયન હોય તો એમ કે આમાં છે ને ટ્યુબ ઉડી ગઈ છે. તો ખરેખર ટ્યુબ છે ને, એક ટ્યુબ એટલે કેથોડ રે ટ્યુબ હતી. જે કોમ્પ્યુટરના જે મોનિટર આવતા, બરાબર, એ મોનિટર, ટીવી મોટા, એમાં CRT, કેથોડ રે ટ્યુબ વપરાય ને. તે ટ્યુબ ઉડી ગઈ. ટ્યુબ એટલે કેથોડ રે ટ્યુબ, આનો જ ઉપયોગ કરતા. પણ તે આવડી મોટી ટ્યુબ ન હોય, નકર 10,000 વોલ્ટ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવામાં આપણે ટીવી જોવું પોસાય નહીં. એટલે એ ટ્યુબની સાઇઝ નાની કરી દીધી, જે CRT ટ્યુબ તરીકે, CRT તરીકે ઓળખાય, કેથોડ રે ટ્યુબ. કેથોડ રે એટલે વિકિરણ, ઇંગ્લિશમાં લખું રે ટ્યુબ. એટલે કેથોડ રે ટ્યુબ સાઇઝ નાની થઈ ગઈ. એટલે એ વાત તમારા મગજમાં રહે કે કેથોડ રે ટ્યુબ નાની થવાનું કારણ હતું કે ભાઈ બે મેટલ પ્લેટ, બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર ઘટાડી દીધું, અંદર શૂન્યાવકાશ વધારી દીધો. ઓકે, પણ આપણે અત્યારે જરૂર નથી, આપણે આગળ વધીએ. હજી આ વાત થઈ ગઈ કેથોડ કિરણો. હવે કેથોડ કિરણોને, એ કેથોડ કિરણો છે એ એક કણ પ્રકૃતિ ધરાવે છે, પોતે એક કણ પ્રકૃતિ ધરાવે છે. તે કિરણો છે કેથોડ કણની કિરણાવલી છે. એમનું એક્સપેરિમેન્ટ માટે એને પેડલ વ્હીલ એક્સપેરિમેન્ટ કર્યું. પેડલ વ્હીલ એક્સપેરિમેન્ટ. પેડલ વ્હીલ એક્સપેરિમેન્ટની વાત કરીએ, સાંભળજો. હવે એની અંદર શું કર્યું એને, ભાઈ કેથોડ રે ટ્યુબ જ્યારે એને બનાવી, સાંભળજો, કેથોડ રે ટ્યુબ બનાવી. જો અહીંયા હું કેથોડ રે ટ્યુબ ડ્રો કરું છું. અહીંયા વેક્યુમ છે, અહીંયા કેથોડ, પ્રસ્ફુરણ પડદો જ રાખીએ, ZNS, પોઝિટિવ ચાર્જ, એનોડ, અહીંયા કેથોડ, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા હાઈ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરીએ 10,000 વોલ્ટ. ચલો રેડી, 10 કિલો વોલ્ટ જે લખી નાખ્યું. હવે એને શું કર્યું, દરેક કેથોડ કિરણ છે એ પોતાની ગતિજ ઉર્જા ધરાવે, કાઇનેટિક એનર્જી. કોઈ પણ કણ કાઇનેટિક એનર્જી ક્યારે ધરાવે? ગતિજ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². m એટલે દળ, v એટલે વેગ, એનો સ્ક્વેર, 1/2 mv². કાઇનેટિક એનર્જી k = 1/2 mv². m એટલે દળ. દળ ક્યારે હોય? કોઈ પણ પદાર્થમાં દળ ક્યારે હોય? જ્યારે એક કણ પ્રકૃતિ ધરાવતું હોય, પોતાનું કંઈક વજન ધરાવતું હોય, તો જ એ કણ પ્રકૃતિ કહેવાય ને, તો જ એક ગતિજ ઉર્જા ધરાવે. એટલે ગતિજ ઉર્જા કણ પ્રકૃતિ ધરાવતું હોય ને એવા ઘટકની હોય. તો આ ઇલેક્ટ્રોન કંઈક પોતાની ગતિજ ઉર્જા ધરાવે છે.
એનું મુખ્ય રીઝન પ્રસ્ફુરણ થવાનું કારણ છે ને ભટકાતા હોય, અથડામણ થતા હોય, કંઈક એનર્જી પ્રોડ્યુસ કરતા હોય સપાટી ઉપર. હવે સપાટી ઉપર એનર્જી પ્રોડ્યુસ ક્યારે થાય? જ્યારે કોઈ દળ વાળો ઘટક કણ, દળ ધરાવતો ઘટક કણ કોઈ સપાટી ઉપર અથડાય અને એ દળની અસર સપાટી ઉપર થાય ત્યારે એમાં એનર્જી જનરેટ થાય અને પ્રસ્ફુરણ થાય, મતલબ ઝબકારો થાય. તો એનો મતલબ એમ કે ભાઈ આ કેથોડ વિકિરણો એનર્જેટિક કણો છે અને એનર્જેટિક કણ હોવાને કારણે કાંઈક એની ગતિ ઉર્જા હોવી જોઈએ, કાંઈક એમાં દળ હોવું જોઈએ, એટલે કેથોડ કણ સ્વરૂપે હોવા જોઈએ. સાબિતી કેમ થાય, કેમ ખબર પડશે? તો એને શું કર્યું? એને કેથોડ કિરણો કેથોડ કણ પ્રકૃતિ ધરાવે છે એના માટે પેડલ વ્હીલ એક્સપેરિમેન્ટ કર્યું. પેડલ વ્હીલ એક્સપેરિમેન્ટમાં એને એકદમ સૂક્ષ્મ પેડલ અહીંયા રાખી દીધું રસ્તામાં. હવે કેવું થશે કે અમુક જે વિકિરણો છે, અમુક કેથોડ કિરણો છે એ તો સીધા જશે, પણ અમુક કેથોડ કિરણો છે એ પેડલ સાથે અથડાય અને જેવા પેડલ સાથે અથડાય એટલે પેડલ છે એ મૂવમેન્ટ બતાવતા હતા. એટલે પેડલ છે એ મૂવમેન્ટ બતાવે એટલે પેડલ મંડે ફરવા, તો એનો મતલબ એમ કે આ કેથોડ કિરણો છે કણ પ્રકૃતિ ધરાવે છે, પોતાનું કંઈક દળ છે, પોતાનું કંઈક વેઇટ છે, એટલે તેની સાથે અથડાઈને ફેરવે છે. એટલે આ થઈ ગયું પેડલ વ્હીલ એક્સપેરિમેન્ટ કે કેથોડથી એનોડ તરફ જતા વિકિરણોની માર્ગમાં જ્યારે પેડલ વ્હીલ નાખવામાં આવે ને તો ત્યારે પેડલ વ્હીલ છે એ મૂવમેન્ટ બતાવે છે, ફરે છે, જે દર્શાવે છે કે કેથોડ કણ પ્રકૃતિ ધરાવે છે, કેથોડ કિરણોમાં કણ પ્રકૃતિ છે. તેના આધારે એ એક્સપેરિમેન્ટ થઈ ગયું કે ભાઈ કેથોડ કિરણ એ કેથોડ કણનું વિકિરણ છે. આના ઉપરથી પ્રૂફ થયું. તથા કેથોડ કિરણો પોતાની ગતિજ ઉર્જા ધરાવે છે. તમને એમ થાય કે સર તમને ક્યાંથી ખબર પડી? સાંભળજો, તમને એમ થાય કે સર તમને ક્યાંથી ખબર પડી કે કેથોડ અહીંયાથી અહીંયા જ ઉત્પન્ન થયા, અહીંયા ઝબકારા થયા? એવું બની શકે ને કે અહીંયા કાંઈક એવી ઘટના થઈ કે ઝબકારા ઉત્પન્ન થયા, વિકિરણ અથડાશે એટલે ઝબકારા થયા, એવું જરૂરી થોડી છે. તો એના માટે પણ જે થોમ્સને પ્રૂફ આપ્યા છે. જે થોમ્સને શું બતાવ્યું કે ભાઈ આ જે પેડલ વ્હીલ એક્સપેરિમેન્ટ બતાવ્યું ને એની સાથે બીજું એક્સપેરિમેન્ટ બતાવ્યું અને એને હવે તું છે ને કેથોડ રે ટ્યુબ કે જે થોમ્સનની જેમ હું ઘટાડતો જાઉં સાઇઝ. હવે અહીંયા છે એને રાખેલું છે કેથોડ, અહીંયા ઇલેક્ટ્રિક કરંટ, અહીંયા પ્રસ્ફુરણ પડદો ZNS, આ છે પોઝિટિવ પોલ, આ છે નેગેટિવ પોલ, આ છે કેથોડ, આ છે એનોડ. અહીંયા વેક્યુમ. હવે પ્રૂફ આપું તું કે ભાઈ કેથોડ કિરણો છે એ કેથોડ થી એનોડ તરફ જ જાય છે એટલે તેને કેથોડ કહેવામાં આવ્યું. એવું પ્રૂફ આપવું હતું. તેને શું કર્યું? જ્યારે અહીંયા વિકિરણો જ્યારે એક્સપેરિમેન્ટ શરૂ કરે એની પહેલા એમને અહીંયા ક્રોસ મૂકી દીધું. ક્રોસ, જે પોતે ક્રિશ્ચન હતા એટલે ગળામાં જે ક્રોસ પહેરે ને એ ક્રોસ અહીંયા રાખી દીધું. હવે એ કેથોડ કણો છે, એ કેથોડ કિરણો છે, કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ જ જાય છે એનું પ્રૂફ આપવા માટે ક્રોસ મૂકી દીધું. અને હવે અહીંથી ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરે તો અમુક સીધા ગયા, જ્યારે અમુક છે ક્રોસ સાથે અથડાઈ જાય, બાકીના નીકળી જાય, અમુક ક્રોસ સાથે અથડાઈ જાય, એટલે અમુક નીકળી જાય, અમુક ક્રોસ સાથે અથડાઈ જાય. પરિણામે અહીંયા એક પડછાયો જોવા મળ્યો અને પડછાયો ક્રોસ ટાઈપનો જોવા મળ્યો. મતલબ ઝબકારા પડછાયા સિવાયના ભાગમાં ઝબકારા થયા ZNS ની પ્લેટ ઉપર. સમજી શકો છો ને? તમે રસ્તામાં ઊભા હોય, આમથી લાઇટનો સોર્સ આવે, પાછળ એક પ્લેટ રાખ્યું છે, ત્યાં લાઇટ થાય તો તમે જેટલા ઊભા છો ને એટલો તમારો પડછાયો પાછળ ઊભો થશે, બતાવે છે કે તમે વિકિરણોના માર્ગમાં તમે ઊભા છો. એઝ ઇટ ઇઝ અહીંયા જ્યારે કેથોડ રે પાસ કરવામાં આવ્યા એટલે કેથોડ રે ત્યારે કીધા, પણ કેથોડ રે કેથોડમાંથી ઉત્પન્ન થાય છે એવું પ્રૂફ આપવા માટે ને ZNS ના પ્લેટ તરફ એનોડ તરફ ગતિ કરે છે એના માટે એને અહીંયા શું રાખી દીધું? ક્રોસ. એ ક્રોસ રાખી અને પ્રક્રિયા કરી રીતે ક્રોસનો પડછાયો જોવા મળે છે. એ પ્રૂફ કરે છે કે કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ ગતિ કરે. તો આના ઉપરથી એક તાર્કિક અનુમાન જે હતું એ સાબિત થયું કે ભાઈ આના આધારે શું કહી શકો કે કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે.
પ્રત્યેક કેથોડ કિરણો જો પ્રત્યેક કેથોડ કિરણો કેથોડ કણનું વિકિરણ છે, એટલે કેથોડ કણ તરીકે વર્તે. હવે કેથોડ કણ એટલે હવે શું સાબિત થયું કે ભાઈ જો જ્યારે જે થોમ્સનનો જે શૂન્યાવકાશ નળીનો પ્રયોગ, જેને વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ પણ કહેવાય, બરાબર, એ કેથોડ ટ્યુબનું એક્સપેરિમેન્ટ કરવામાં આવે ત્યારે કેથોડ ઉપરથી એનોડ તરફ એક એક રેડિયેશન ડેવલપ થાય છે, વિકિરણ ઉત્પન્ન થાય છે, જેને કેથોડ વિકિરણ કહેવાય. પણ કેથોડ વિકિરણ બનેલું છે કેથોડ કણનું. શું શેનું બનેલું છે? કેથોડ કણનું. તો કેથોડ કણનું બનેલું છે એવું એને કીધું. હવે કેથોડ કણનું બનેલું છે એના ગતિજ ઉર્જાના કોન્સેપ્ટને આધારે ખબર પડી, કેમ કે પોતે કંઈક કણ પ્રકૃતિ ધરાવે છે, પોતાનું કંઈક વજન ધરાવે છે, પોતાની ઉર્જા ધરાવે છે. આને આધારે કહી શકાય કે ભાઈ કેથોડ કણ પોતાનું કંઈક વજન ધરાવે. ખબર કેમ પડી? ખબર કેમ પડશે કેથોડ કણ પોતાનું વજન ધરાવે છે? તો કેટલું વજન છે કેમ ખબર પડી? જે થોમ્સન હજી આગળ વિચારશે. હવે એ જોવાનું છે કે કેથોડ કણ પોતે નેગેટિવ ચાર્જ ધરાવે છે. કેથોડ કણનો પોતાનો એક ઋણ વીજભાર છે. કેમ ખબર પડી? તો એને શું કર્યું? નવો એક્સપેરિમેન્ટ હતો વીજભાર માટે. બાહ્ય વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ. મતલબ હવે કેથોડ રે ટ્યુબ ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું હતું. તો એને શું કર્યું જુઓ. કેથોડ રે ટ્યુબ, અહીંયા ZNS ની પ્લેટ, અહીંયા ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કર્યો, અહીંયા છે કેથોડ, એનોડ. હવે આ તો એક એક્ચ્યુઅલ પ્રોસેસ છે અને અહીંયા રાખું છું શૂન્યાવકાશ નળી, વેક્યુમ. હવે એને શું કર્યું? બહારથી એક વિદ્યુત ક્ષેત્ર પસાર કર્યું. એટલે શું કર્યું? એને અહીંયા એક ધન ધ્રુવ અને બહાર ઋણ ધ્રુવ રહે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પસાર કર્યું. અહીંયા કયો બતાવ્યો? ધન ધ્રુવ અને અહીંયા ઋણ ધ્રુવ. એટલે આટલો જે એરિયા હશે ટ્યુબનો, એ ટ્યુબનો જે આટલો પોર્શન હશે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર ધરાવતો હશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આ બંને જે પ્લેટ છે, બે ધ્રુવો છે, બે ધ્રુવો વચ્ચે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતું હશે. આને આધારે એને પ્રૂફ એવું કર્યું હતું કે ભાઈ કેથોડ કણો છે એ પોતાનું કંઈક વીજભાર ધરાવે છે, પોતાનો કંઈક વીજભાર છે. તો એને શું કર્યું? ઇલેક્ટ્રિક કરંટ જેવો સપ્લાય કર્યો તો અહીંયાથી જે આ વિદ્યુત ના વિકિરણ, જે કેથોડ કિરણો નીકળતા હતા, એ કેથોડ કિરણો છે એ ઉપરની તરફ વિચલન પામે છે. મતલબ આ કેથોડ કિરણો ઉપર તરફ વિચલન પામે. ઉપર તરફ વિચલન પામવાનું કારણ શું ભાઈ? ધન ધ્રુવ તરફ વિચલન પામવાનું કારણ શું? તો કે ભાઈ આ જે કેથોડ કિરણો છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના ધન ધ્રુવ તરફ આ કેથોડ કિરણો છે વિચલન પામ્યા, વળી ગયા. મતલબ બે બાજુ આકર્ષણ હોય તો જ ભેડા હોય. તો આકર્ષણનું કારણ શું હોઈ શકે? તો કે અહીંયા ધન ધ્રુવ છે તો આ ઋણ વીજભારિત વિકિરણ હોય તો જ આકર્ષાય, કેમ કે ધન બાજુ ન આકર્ષાય. તો કોમન સેન્સ છે. તો આને આધારે કહી શકાય, શું કન્ક્લુઝન આવે કે ભાઈ જો આના આધારે કન્ક્લુઝન આવું આવે કે કેથોડ કિરણો અથવા કેથોડ કણ પણ કહી શકાય. હવે તો બરાબર, કેથોડ કણ ઋણ વીજભારિત છે કારણ કે તે બાહ્ય વીજ ક્ષેત્રમાં ધન ધ્રુવ તરફ આકર્ષાય છે. ક્યાં આકર્ષાય છે? ધન ધ્રુવ તરફ આકર્ષણ પામે છે. બાહ્ય વીજ ક્ષેત્રમાં ધન ધ્રુવ તરફ આકર્ષણ પામે છે એટલે ધન વીજભાર બાજુ આકર્ષાઈ ગયા. એનો મતલબ એમ કે આ ઋણ ધ્રુવ હોય, ઋણ વીજભારિત હોય, તો આને આધારે આ કન્ક્લુઝન આવ્યું કે ભાઈ કેથોડ કણ છે કેવું છે? ઋણ વીજભારિત કણ છે. ઓકે, ચલો. કેથોડ વિકિરણો ઋણ વીજભારિત કણ થયા સાબિત થઈ ગયું. જે બાહ્ય ધન વીજ ક્ષેત્રમાં ધન ધ્રુવ તરફ આકર્ષણ પામે છે એટલે બાહ્ય વીજ ક્ષેત્રમાં શું થાય? વિચલન પામે છે.
ડેવિએશન પામે, વિચલન પામે, ફગી ગયા, જેને આપણે દેશી ભાષામાં કહીએ તો ફગી ગયા બાહ્ય વીજ ક્ષેત્રમાં. હવે ચલો આને આધારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઋણ વીજભારિત કણ છે એવું સાબિત થયું. અને આટલા એક્સપેરિમેન્ટ ઉપરથી ફાઇનલ એવું સાબિત થયું. જુઓ કયા કયા પોઈન્ટ્સને આપણે ઓકે, પહેલા તો એક વાત એ કરી કે આ કેથોડ કણને હજી ઇલેક્ટ્રોન નહોતો કહેવાનો, ત્યારે જે થોમ્સને એ કેથોડ કણ ની શોધ કરી. જો કે જેને નેગેટ્રોન પણ કીધો, સાંભળજો, નેગેટ્રોન પણ કીધેલ છે. તો આટલા બધા એક્સપેરિમેન્ટ ઉપરથી આપણો કન્ક્લુઝન શું આવ્યું? તો આટલા એક્સપેરિમેન્ટ ઉપરથી એક કન્ક્લુઝન એ આવ્યું કે જ્યારે વિદ્યુત વિભાર નળીમાં વિદ્યુત રૂપ રાખી અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કેથોડ ઉપરથી ઋણ વીજભારિત ધ્રુવ ઉપરથી એનોડ તરફ વિદ્યુત ઋણ વીજભારિત વિકિરણો ઉત્પન્ન થયા, જેને કેથોડ કિરણો કીધા. આ કેથોડ કિરણો એનોડ તરફ આકર્ષાય અને એનોડ ઉપર અથડાય છે. પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવે તો ઝબકાર આપે છે. એનો મતલબ એમ કે આ કેથોડ કિરણો કંઈક ઉર્જાના વિકિરણો છે, ખૂબ જ ઝડપી ગતિ ધરાવે છે, ખૂબ પ્રચંડ વેગ સાથે જાય છે કે એની કંઈક ગતિ ઉર્જા ધરાવે છે. એ ગતિ ઉર્જા ને આધારે કહી શકાય કે કેથોડ વિકિરણ છે, કેથોડ કણનું વિકિરણ છે, જે પેડલ વ્હીલને આધારે સાબિત થયું. બરાબર. બીજી વસ્તુ, જો એ કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે, એ આ તમે જે ક્રોસ એક્સપેરિમેન્ટ ઉપરથી જ કહી શકશો. પણ બાહ્ય વીજ ક્ષેત્ર લગાડવામાં આવે તો બાહ્ય વીજ ક્ષેત્રમાં આ કેથોડ કણો ધન ધ્રુવ તરફ વિચલન પામતા હોવાથી કહી શકાય કે આ કેથોડ કણો પણ ઋણ વીજભારિત છે, જેને જે થોમ્સને નેગેટ્રોન તરીકે પણ કીધેલ છે, પણ કેથોડ કણ તરીકે ઓળખાઈ ગયા. મુદ્દો એ છે કે આ જે ઘટના છે, આ કેથોડ કણો છે, એ કેથોડ કણ કેના ઉપર આધાર રાખે? મતલબ કેથોડ કણ છે, આમાં માનો કે શૂન્ય અવકાશ કર્યું, બરાબર, પણ આમાં કોઈ માનો કે કોઈ વાયુ ભરેલો હોય, અથવા તો ઘણા એક્સપેરિમેન્ટ થાય ને ખાલી એક જ કેથોડ ન રાખ્યો હોય, મેટલ બદલાવી નહીં જોઈ શકે. ઘણા એક્સપેરિમેન્ટ એવા કર્યા, કોઈ વાયુ ભરેલો હોય, કોઈ શૂન્ય અવકાશ કરેલો છે એટલે વાયુ ન હોય, પણ એ 100% શૂન્ય અવકાશ ન થાય, રેરલી આમાં કોઈક વાયુ ભરેલો હોય. માનો કે હાઇડ્રોજન કોઈ નાખ્યો, કોઈ નાઇટ્રોજન નાખ્યો, કે જે હોય તે, કોઈ વાયુ ભરેલો, અથવા તો અહીંયા પ્લેટ બદલાવો, કેથોડ છે, કેથોડમાં એલ્યુમિનિયમ નાખો, કે ઝિંક નાખો, કે કોઈ અન્ય મેટલ નાખો, તો શું આ કેથોડ વિકિરણો બદલી જાય? એમાં શું ફેરફાર થાય? મતલબ આ કેથોડ રે ટ્યુબ માંથી ઉત્પન્ન થતા કેથોડ કિરણો છે, શું તે કેથોડ રે ટ્યુબમાં ભરેલા વાયુની પ્રકૃતિ ઉપર કે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખે કે ન રાખે? કેમ ખબર પડશે? તો એના માટે જે થોમ્સને હજી આ પ્રોસેસને આગળ વધારી કે કેથોડ કણો શું કોઈ ઉપર આધાર રાખે કે નહીં, એ પ્રૂફ તો આપવું કે નહીં, તો એમના માટે એને પ્રોસેસને આગળ વધારી છે. અત્યાર સુધીની વાત કરીએ, તમને એમ થાય સર આ ઋણ વીજભારિત કણ છે, જો કેથોડ કિરણો કેવું છે, ઋણ વીજભારિત કણ છે, ઋણ વીજભારિત કણ, પણ શું એનો ઋણ વીજભાર કેટલો છે? તમને એમ થાય સર મને તો ખ્યાલ છે 1.666022 10 કુલમ્બ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. એ તો તમને અત્યારે ખબર છે. હું આ 1800 ના દાયકાની વાત કરું છું ત્યારે કોઈને ઇલેક્ટ્રોનના વીજભારની ખબર નથી, પણ જે થોમ્સને, સાંભળજો, જે થોમ્સને વર્ષો એક્સપેરિમેન્ટ કર્યા બાદ પણ ઇલેક્ટ્રોનનો વીજભાર શોધી શક્યા નહોતા. એને પ્રાયોગિક ધોરણે વીજભાર અને તેમના દળનો ગુણોત્તર માત્ર એટલું જ શોધી શક્યા હતા. એટલે કે જે થોમ્સને ઇલેક્ટ્રોન, જે એકચ્યુઅલી ત્યારે તો કેથોડ કણો હતા, પણ ભૂતકાળમાં ત્યાર પછીના 50 વર્ષ પછી કેથોડ કણો છે એ ઇલેક્ટ્રોન તરીકે ઓળખાણા હતા. એટલે હું અત્યારે ઇલેક્ટ્રોન બોલું છું, પણ ખરેખર ત્યારે કેથોડ કણ હતા, યાદ રાખજો. ઇલેક્ટ્રોનનો વીજભાર શોધી શક્યા ન હતા, પરંતુ પ્રાયોગિક પરિણામોને આધારે વીજભાર અપોન દળ એટલે કે દ્રવ્યમાન, જેને આમ પણ કહી શકાય E/m નો ગુણોત્તર દર્શાવ્યો.
મતલબ એને E બાય M નો ગુણોત્તર એક્સપેરિમેન્ટલી શોધી શક્યા. એના આ એક્સપેરિમેન્ટને આધારે વર્ષો સુધી એ ઇલેક્ટ્રોનનો વીજભાર, કોઈ કણનો વીજભાર શોધી નહોતા શક્યા. હવે વાત એવી છે કે આ E બાય M ના ગુણોત્તરને આધારે સાંભળજો, જે થોમ્સન ભલે ઇલેક્ટ્રોનની શોધ નથી કરી શક્યા, પણ E બાય M ના ગુણોત્તરને આધારે જોન ડાલ્ટનની વાત ખોટી સાબિત કરી દીધી. જોન ડાલ્ટને એવું કીધું કે પરમાણુ અવિભાજ્ય હોય, એક જ તત્વ મારે બધા જ પરમાણુઓ સરખા હોય, તેનું વજન સરખો હોય. તો એ ડાલ્ટનની વાત પરમાણુ અવિભાજ્ય છે એ ખોટી સાબિત થઈ. એક જ તત્વના બધા જ પરમાણુ સરખા હોય એ ખોટી સાબિત થઈ. કઈ રીતે ખોટી સાબિત થઈ એ હવે આપણે આગળ વાત કરીએ. અને આ કેથોડ કણો છે એ શું અંદર કેથોડ ટ્યુબમાં ભરેલા વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખે કે ન રાખે? એ કેથોડ જે વિદ્યુત ધ્રુવ છે, ઋણ ધ્રુવ છે, એ ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખે કે ન રાખે? એમની વાત હવે આગળ વાત કરીએ.